DM ન્યૂઝ ગુજરાતી. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કેઆર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકાળીને મામા બાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કેઆર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકાળી મામા બાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. 800 થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ પણ હાથમાં બોઘરા લઈ અને સફાઈ કરી. રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલાએ પણ મંદિરના ગ્રાઉન્ડમાં સફાઈ કરી હતી અને 2 ઓક્ટોબર ગાંધી બાપુના જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. આમ ધાનેરામાં આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે ધાનેરામાં મામા બાપજી મંદિરમાં સફાઈ કરવામાં આવે છે. આમ ધાનેરા શહેરમાં પણ સફાઈ અભિયાન કરવાની જરૂર છે અને આ ધાનેરાની શરૂઆત રાજ્ય અને ભારત સુધી પહોંચે અને સમગ્ર ભારત દેશ સ્વચ્છ બને તેવી આશા રાખીએ છીએ. આજે 2 ઓક્ટોબરની ગાંધી જયંતિની તરફથી અમે રોયલ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને લાયન્સ ક્લબથી બધા મામા બાપજી આવ્યા હોય અને સ્વચ્છતા અભિયાનનો આગમન કર્યો છે. આપણે ગાંધીજીનું સપનું પૂરું કરવા માટે આજ રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બર અને કેઆર આંજણા કોલેજના વિદ્યાર્થી સ્ટાફ અમારા ટીચર અને કેઆર આંજણા કોલેજના બધા સ્ટુડન્ટ્સે આજે સ્વચ્છ ભારત માટે રેલી કાઢી છે. 2 કિલોમીટર દૂરથી અમે અહીંયા મા બાપજીનું મંદિર સાફ કરવા આવ્યા છીએ અને અમને બહુ મજા આવે છે મંદિર સાફ કરવામાં અને આખું મંદિર આજે અમે સાફ કરીને જ જઈશું. ભારત માતા કી જય! નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે. અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી. ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે. જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું. તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાત, ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા. તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર, ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ. આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ. આજે રોયલ સ્કૂલ, લાયન્સ ક્લબના મેમ્બરો અને કેઆર આંજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700 થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું. ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું. આપ જોઈ શકો છો, આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે. અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી. અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, કે આ આંજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. ઉપલેટાની સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર્ડ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર્ડ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મીમેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ભૂપતભાઈએ એમની કામગીરીને 7 સન્માન પત્રો અને સરકારી કર્મચારીઓ આપેલા હતા. વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમણે ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેંકમાં સિક્યુરિટીની જોબ સંભાળી હતી, જેમાં આજ રોજ વયમર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારી સહિત વિવિધ આગેવાનોએ ભૂપતભાઈ બાબરિયાને આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા. અનિલભાઈ પ્રજાપતિ, ઉપલેટા રાજમાર્ગ શાખા.
તથા ઉપસ્થિત છે મારી સાથે રાજેશભાઈ ચૌધરી, જે ઓપરેટર રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ, તથા આપણે કાછડિયા સાહેબ, ધર્મેશભાઈ કાછડિયા, જે ટાવર રોડ બ્રાન્ચની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે. આજ રોજ તારીખ 30/9/2024 રોજ રાજમાર્ગ શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો, જેમની અંદરમાં એમને તારીખ 4/8/2000 રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ 30/9/2024 રોજ પોતાનો જે સેવા કાર્ય છે એ પૂર્ણ કરેલ છે. આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત એસબીઆઈ રાજમાર્ગ શાખાનો સ્ટાફ, નિવૃત્ત કર્મચારી એસબીઆઈનો સ્ટાફ અને ટાવર રોડ શાખાનો સ્ટાફ સાથે મળી અમને આજ દિન સુધી જે ભૂપતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે બ્રાન્ચની અંદરમાં, તેમજ એમની પહેલા પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને બ્રાન્ચ શાખામાં જોડાયેલ છે. એ બદલ બ્રાન્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી રાજમાર્ગ શાખા અને ટાવર રોડ શાખા તરફથી એમનું સ્વાગત કરીએ છીએ. રાધનપુર ખાતે શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર ખાતે શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવવાની માંગણી સાથે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાધનપુર શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનાવવાની માંગ સાથે આજરોજ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા રાધનપુર શહેરી વિસ્તારના લોકોની સહીઓ લેવામાં આવી છે. લોકોની અંદર રાધનપુર જિલ્લો બને તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. આજરોજ રાધનપુરને જિલ્લો બનાવવા માટે મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી રહી છે. હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રમાં રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે 4 નવા જિલ્લા બનાવવા છે. એમાં રાધનપુરનું પણ નામ હતું. વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની. ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો. ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા, પણ સમય સંજોગો અનુસાર એ સફળ થયા નહોતા. હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિયેશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે. તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ. તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક વિકાસ જો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે. આ વિસ્તારના હજારો યુવાનો બેરોજગાર છે, ત્યારે એમને રોજી માટે બહાર જવું પડે છે. જો રાધનપુર જિલ્લો બને તો આ વિસ્તારને આવા યુવાનોને અહીંયા રોજગાર મળે, ઘણો બધો વિકાસ થાય, જમીનમાં વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય અને સરહદી જિલ્લો હોવાને કારણે આ વિસ્તારમાં વિશેષ ગાંઠ આવવાને કારણે આ વિસ્તારનું સંરક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે. રાધનપુરનું ખાસ મહત્ત્વ એ છે કે 50 કિલોમીટરની એરિયામાં લગભગ 6 થી 7 તાલુકા આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું સારું છે. આ વિસ્તારમાં કંડલાથી પઠાણકોટ સુધી હાઈવે જાય છે, રેલવેની હારમાળ છે, અહીંથી પાલનપુરથી કરીને છે પોરબંદર સુધીનો નેશનલ હાઈવે છે, રાધનપુર જંકશન છે, રેલવેથી જોડાયેલું છે, નર્મદા કેનાલ આવી ગયેલી છે. પણ માત્ર જિલ્લો આવે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ કરી શકાય. આર્થિક રીતે આ પછાત વિસ્તારને ખરેખર આ જરૂરિયાત છે અને આ પ્રજા આ સમાચાર જાણીને ખૂબ આનંદિત થઈ છે. આ સહી ઝુંબેશને કારણે અમે રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ, તમે ગમે એમ કરો પણ રાધનપુરને જિલ્લો બનાવો. એના માટે આ વિસ્તારની તમામ પ્રજા ખૂબ ખુશ છે અને એની મુહિમમાં આજથી આ જોડાયેલી છે. આ કારણ માટેથી અમે રાધનપુર શહેરમાં આજે સહી ઝુંબેશ કરી છે. આના પછી વારાઈ, સાતલપુર, સમી તાલુકામાં પણ કરશું, થરામાં પણ અમે જઈશું અને તમામ સરપંચશ્રીઓને વિનંતી છે, તમામ સામાજિક સંસ્થાઓને વિનંતી છે કે આ મુહિમમાં આપણે જોડાઈએ અને રાધનપુર જિલ્લો બને. બીજો કોઈ પણ જિલ્લો બને એમાં અમને વાંધો નથી, પણ રાધનપુર જિલ્લો બને એવી આ વિસ્તારની માંગણી છે. આ તમામ સમાજો આમાં સાથે છે, તમામ સંસ્થાઓ સાથે છે અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર જિલ્લો બનાવવા માટે છે. તો રાજ્ય સરકારની અમારી વિનંતી છે
કે આ મુહિમને તમે સફળ બનાવો અને રાધનપુરને જિલ્લો બનાવો, એ જ વિનંતી માટે અમે આજે અહીંયા એકત્રિત થયા છીએ. મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકેનો દરજ્જો આપ્યો છે, ત્યારે આખા દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ગૌસેવકો અને રાજકીય આગેવાનોએ આ નિર્ણયને વધાવી લીધો છે. મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકેનો દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનોએ આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો. હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને વધાવ્યો હતો. સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી. સમગ્ર બજારમાં જય ગૌ માતાના નાદ સાથે એક નાથ સરકાર તુમ આગે બઢો હમ તુમારે સાથ હેના નાદ ગુંજ્યો હતો. ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે. ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે જે ગાય માતા તરીકે જે નિર્ણય લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ. આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાયને ગાય માતા તરીકે જાહેર કરે. આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર પાંજરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ. અને વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પાંજરાપોળ ભેગી કરે તો સારું, એવી ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટે દિયોદર શહેરમાં આજથી જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી દિયોદર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ. ગ્રામ પંચાયત ટીમ દ્વારા શહેરમાં કરિયાણાની દુકાન, મોલ પર ચેકિંગ હાથ ધરાયું. પ્લાસ્ટિકના ઝબલા રાખનારને ₹500નો દંડ ફટકાર્યો. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવા લેવાયો હતો નિર્ણય. પ્લાસ્ટિકની થેલી રાખશો તો ₹500નો થશે દંડ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકનો સ્થળ પર નાશ કરાયો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા NEP 2020 અંતર્ગત ધોરણ 3 થી 5માં ગુજરાતી અને 4 થી 5માં હિન્દી વિષય ભણાવતા શિક્ષકો માટે કઠિન અધ્યાપન નિષ્પત્તિ આધારિત 3 દિવસીય તાલીમનું BRC ભવન થરાદ ખાતે આયોજન કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા NEP 2020 અંતર્ગત ધોરણ 3 થી 5ના ગુજરાતી અને ધોરણ 4 થી 5 હિન્દી વિષય ભણાવતા શિક્ષકો માટે કઠિન અધ્યયન નિષ્પત્તિ આધારિત તાલીમનું આયોજન BRC ભવન થરાદ ખાતે તારીખ 28, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2024 દિન 3 યોજવામાં આવી. જેમાં ભાચર, ભોરોલ, ડોડગામ, જમડા અને મલુપુરુ ક્લસ્ટરના ધોરણ 3 થી 5માં ગુજરાતી અને હિન્દી વિષયમાં કામ કરતા શિક્ષકોને તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં તજજ્ઞ તરીકે એક છગનભાઈ આરવાણિયા પરખાજી ગોળિયા પ્રાથમિક શાળા, 2 પ્રફુલ્લ કુમાર ત્રિવેદી CRC મલુપુર, 3 દશરથભાઈ જી જોશી CRC વામી દ્વારા કામગીરી કરવામાં આવી. તાલીમમાં વર્ગ સંચાલક તરીકે જયેશભાઈ ડી સોલંકી CRC ભાચર દ્વારા વર્ગ વ્યવસ્થા અને આયોજનને લગતી કામગીરી કરવામાં આવી. આ તાલીમ તમામ શિક્ષકો માટે અસરકારક અને સફળતમ પ્રયાસ થકી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. દાંતાના કેસરપુરા ગામના માજી સૈનિકની 2 મહિના અગાઉ હત્યા કરાઈ હોવાના પરિવારજનોના આક્ષેપ અને પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરાઈ રહી છે. દાંતા કેસરપુરાના ગામના માજી સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત 2 મહિના અગાઉ દાંતાના કેસરપુરા ગામમાં માજી આર્મી યુવકની કૂવામાંથી મળી હતી લાશ. પરિવારે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ ન્યાયિક તપાસ ના કરવા હદાદ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. પરિવારે સમાજના આગેવાનોને સાથે રાખી SPને આવેદનપત્ર આપી રજૂઆત કરી. 3 દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો એક્સ આર્મી સંગઠને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે. ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. તારીખ 1/7/2024ના રોજ મારા ઘરે રાત્રે 9 વાગે થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા સાલોને છોકરો કૂવામાં પડ્યો છે તેવી છેતરપિંડી સાથે લઈ ગયા અને મોત નિપજાવીને કૂવામાં નાખેલા. અમે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કૂવામાં હતી. ત્યારે બહાર કાઢીને જોયું તો માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે, હાથના ભાગે કુવાડીના ઘા હતા અને શરીર પર અનેક ઈજાઓ હતી.
ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો ઘરમાં ખૂનના દાગા હતા, દિવાલો પર ખૂનના દાગા હતા અને 2 કુવાડીઓ ખૂનવાળી મળી આવી હતી. ત્યારે ઘરની બહાર એક કુવાડી હતી, તે ખૂનવાળી હતી, તે રૂમાલથી પકડીને પોલીસ લઈ ગયા. આટલા પુરાવા છતાં પોલીસે તેમને કંઈ કાર્યવાહી કરી નથી અને તેમને રિમાન્ડ પર પણ આજ સુધી લીધા નથી. તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મારા પિતાનો 3 મહિના થવા આવ્યા, આજ સુધી ન્યાય નથી મળ્યો. તો મારા પિતાનું સરકાર ન્યાય ના આપે તો મારી એ જ માંગ છે કે મારો પરિવાર અને હું આત્મહત્યા કરી લઈશ. એની જવાબદારી સરકારને રહેશે. બનાસકાંઠાથી આવીએ છીએ. અમારા એક માજી સૈનિક ધર્માભાઈ કેવડાભાઈનું હત્યા કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. એના માટે અમે આખા બનાસકાંઠાના માજી સૈનિકો ભેગા થયા છીએ અને હવે જો એમને ન્યાય નહીં મળે તો અમે એક ઉગ્ર આંદોલન ચલાવવાના છીએ. ક્યારે હત્યા થઈ હતી અને કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી? એક સાથે હત્યા થઈ હતી. અડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી નથી, ફક્ત એડી પર કામ ચાલી રહ્યું છે અને અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો નથી. તમારું શું માંગ છે? અમારી માંગ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે અને ક્યાં ભીનું સંકેલાયેલું છે એ આખું ઉજાગર કરે અને અમને એની જાણ કરે. જો ન્યાય નહીં મળે તો? ન્યાય નહીં મળે તો અમે જે રીતે જૂનાગઢમાં એસપી કચેરીને ઘેરી હતી એના કરતાં પણ મોટું ઉગ્ર આંદોલન ચલાવી પાલનપુર બનાસકાંઠાની એસપી કચેરી ઘેરીશું. એ અમારું ઉગ્ર આંદોલન હશે.